થરાદ તાલુકાના સણાવિયા ખાતે ખેડૂતોના હક અને ન્યાય માટે બેઠક મળી। રાધા નેસડાથી મુડેઠા સુધી નીકળી 765 કેવી હાઈ સ્ટેશન પાવર લાઇન પ્રસાર થાય છે। એનાથી ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય મળે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ બેઠકનો હતો। પાવર ગ્રીડ કંપનીએ ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં એકર જમીનમાં લાઇનના થાંભલા નાખી રહ્યા છે। આના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। આ પાવર લાઇનથી વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટા પાયે નુકસાન અને અન્યાય થઈ રહ્યો છે। આ બેઠકમાં સરકાર ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે ચર્ચા કરવામાં આવી હતી અને જે રીતે આગળના જિલ્લાઓમાં વળતર મળ્યું છે એવું વળતર રાધા નેસડાથી મુડેઠા સુધીના ખેડૂતોને પણ મળવું જોઈએ। ખેડૂતોની માંગ છે કે જો યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો ધરણા ઉપર ઉતરીશું અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપીશું। ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ ખેડૂતોના હિત માટે આંદોલન કરવું પડે તો પણ કરીશું તેવી ચીમકી આપી હતી। પાવર ગ્રીડ કંપની વિરોધ નારા પણ લગાવવામાં આવ્યા હતા અને એક સાથે ન્યાય મળે તેના માટે ખેડૂતોએ નારા લગાવ્યા હતા। આ બેઠકમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એવા જગતાજી ઠાકોર, વાવ, થરાદ। આજે પાવરગેટ કંપનીની લાઈન અમારી ખેડૂતોની મંજૂરી વગર કામ ચાલુ કરેલું હતું। એના અનુસંધાને થરાદ કલેક્ટર સાહેબશ્રીને મેં આવેદનપત્ર આપેલું હતું, છતાં પણ આ કામ ચાલુ કરેલું છે। અમારી એક જ માગણી હતી કે અમારી મંજૂરી લે, એના પહેલા કેવી રીતે વળતર આપવાનું છે, શું વળતર આપવાનું છે એની ચોખવટ કરે અને નવસારીના ખેડૂતોને જેવી રીતે વળતર આપેલું હોય પાવરગેટ કંપનીએ એ રીતે અમારું જાહેરાત કરે, આવી અમારી માગણી હતી। હજી સુધી અમારે સરકાર સાથે અને કર્મચારીઓ આ બાબતે અમારા પાસે ચોખવટ કરવા માંગતા નથી અને આ કામ ગોચરોની અંદર ચાલુ કરેલું છે। એટલે પાવરગેટ કંપનીને કહેવા માંગીએ છીએ, સાથે સાથે સરકારને પણ કહેવા માંગીએ છીએ, આના અનુસંધાને 26 તારીખે ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખવાનો છે અને જે સ્થળની અંદર ખેડૂતોને નુકસાન કરેલું છે એ જ સ્થળે રાખીશું અને સાથે સાથે સરકારને કહેવા માંગીએ છીએ કે અમારી વેદના છે। આઝાદ દેશ થયેલો છે પણ ગુલામ અત્યારે ખેડૂત થયેલો છે। ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી। હજારો સંપાદનો ખેડૂતોની જમીનો કરી અને આજની બેઠેલી કંપનીઓ લૂંટી રહી છે। એના અનુસંધાને તમામ ખેડૂતો અમારી રજૂઆતો કરવાના છે। સાથે સાથે આવતા સમયની અંદર સરકાર ધ્વજવંદન કરતા પણ નહીં માને તો આવતા સમયની અંદર ઉગ્ર આંદોલન પણ વાર નહીં લાગે અને આવતા સમયમાં તમામ ખેડૂતો સાથે મળી અને આખા ગુજરાતના ખેડૂતો સાથે મળી અને ઉગ્ર આંદોલન થશે। આની જવાબદારી સરકારશ્રીની રહેશે। જય જવાન, જય કિસાન। જય જવાન, જય કિસાન। પાવરગેટ કંપની, પાવરગેટ કંપની, પાવરગેટ કંપની, પાવરગેટ કંપની, પાવરગેટ કંપની। ખેડૂતોને મહેતાણું, ખેડૂતોને મહેતાણું, ખેડૂતોને પાવરગેટ કંપની, પાવરગેટ કંપની, પાવરગેટ કંપની, ખેડૂતોને, 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 પાવરગેટ કંપની, પાવરગેટ કંપની, પાવરગેટ કંપની, પાવરગેટ કંપની, ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો।